ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પાણીપુરી ખાધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ગામના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે 40 થી 50 જેટલા લોકોને તેની ગંભીર અસર થઈ છે। પાણીપુરી ખાધા બાદ લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી। શરૂઆતમાં સ્થાનિકોએ સ્થિતિ સામાન્ય માની નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી। જોકે કેટલાક દર્દીઓની સ્થિતિ વધુ વણસતા અને તબિયત વધુ ખરાબ થતા તેમની ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક સૂત્રોના કહેવા પ્રમાણે 14 તારીખે આ બનાવ બન્યો હતો। પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટી શરૂ થયા હતા। એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા લોડાઈ ગામમાં ફફડાટ ફેલાયો હતો। તમામને પીએચસી ખાતે સારવાર આપવામાં આવી હતી। તે પૈકી 8 લોકોની તબિયત ખરાબ થતા ભુજમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં જીકે જનરલ હોસ્પિટલમાં 4, કેસરાણી હોસ્પિટલમાં 1, ડોક્ટર રેખવ શાહની હોસ્પિટલમાં 2 અને વાયબલમાં 1 દર્દી દાખલ હોવાનું જાણવા મળ્યું છે। હાલ દર્દીઓની સારવાર ચાલી રહી છે। આ બાબતે ગામના સરપંચ વાલાભાઈથી વાત કરતા તેમણે બનાવ બન્યો હોવા બાબતે સમર્થન આપ્યું હતું। સાંજના પાનપુરી ત્રીજો દિવસે ખાધી હતી, એમાં સમજી લો કે પાછળ બપોર પાછળ પછી અસર એનું દેખાણું। ગામ લોડાઈમાં બનાવ બને છે। બાકી એનો અસર પેટમાં બહુ દુખાવે છે અને વોમિટું ને ઝાડા જ બહુ થાય છે, એ બંધ જ નથી રહેતા। 2 જ પાનપુરી મેં તો ખાધી હતી, બાકી તો ઘાટા જે ખાધી હતી 10-20ની જે ખાધી હતી એ લગભગ 60 થી 65 જણા અહીંયા પડ્યા છે। હાજી સારવારમાં કોઈક પ્રાઇવેટમાં છે, કોઈક જીકેમાં છે, કોઈક ક્યાં છે, પણ અહીંયા હાલમાં સમજી લો કે અહીંયા 10 થી 12 જણા અહીંયા છે જીકેમાં। અમારી માંગ એ છે કે કા ધંધો કરે તો વ્યવસ્થિત સાફ સુથરાઈ કરીને પછી ધંધો કરે, અથવા તો એ ધંધો જ ના કરે।